આ બટો એ કાનો કાકરા રે મારે જમુના ને કાઠડે કાનો કાકરા રે મારે જમુના ને કાઠડે આ ભણસા અને ઠોકરે ફોડે ઠીકરા પેરા કામ રે આળ વિતરા આયર હા એવી ખબકો રે દીતાલી તને ઠેસ નહીં એવી ખબકો રે દીતાલી તને ઠેસ નહીં હા આર્યન ભગા જય કષ્ટભંજન હનુમાન મારા પરમ મિત્ર અને સાહિત્ય પ્રેમી અને દરેક કલાકારોના એક પ્રેમાળ વ્યક્તિત્વ એટલે જીતુભાઈ વાઘાણી સાહેબ એમના તરફથી 1 લાખ રૂપિયા અહીંયા આવે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ જીતુભાઈ. અને હવે નીકળી માયા મામા કીર્તિભાઈ મધુ મામા ભુવા સાંભળજો તે તો રોજ તો રે લેવરાયા અમને રાઠવા તે તો રોજ તો રે લેવરાયા અમને રાઠવા ચાંદીની નોટો વરહે હોય એક તારી 500 ખમા ખમા ભાઈ જય હો દાદા બાપુ હા મામા આ રાજકોટ હા પાલભાઈ ગાયત્રી ઇલેક્ટ્રિકલ સાવરકુંડલા તરફથી મોગલધામ ભગુડા 10 કેવી સોલાર પ્લાન મોગલધામમાં 10 કેવી સોલાર પ્લાન છે ગાયત્રી ઇલેક્ટ્રોનિક સાવરકુંડલા તરફથી અર્પણ કરવામાં આવે છે જેનો ખર્ચ છે 8 લાખનો ખર્ચ થાય છે સોલાર પ્લાનનો એમના ગાયત્રી ઇલેક્ટ્રોનિક તરફથી મોગલધામમાં આવે છે અને બ્રિજેશભાઈ ત્રિવેદી અને એમના આખા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ અભિનંદન. બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી તરફથી 51,000 રૂપિયા આવે છે મોગલમાના ધામમાં. ખૂબ ખૂબ ભગવતી અને આપે અને ઠાકરની ઠાકર મોગલ છે એટલે ઠાકરની ભગત બાપુની એક કડી મને યાદ આવે છે. આદ દીના છે આ ડોલરીઓ આ વાહ આ ધનભાઈ આદ દીના છે આનંદિયા કારાન શેઠ તું છે સાવકાર હમારા આદ દીના છે આનંદિયા કારાન શેઠ તું છે સાવકાર મામા તારું લેણું છે ત્યાં લગી બીજો અમને ધીર છે નહીં તલવાર ઠાકર ગમને મેજ બાઠેલી તું સોએ કદ નો બેલી અમે તારું અંગ કેવ
ઠાકર ગામ એટલે પરિબાપુ કેવી લહેર કરાવી હમણાં આ સાધુડાઓ પરિબાપુ રામદાસ બાપુ અને બટુક મહારાજની જે ઉજળી પરંપરાને જેમણે શૈલેષ મહારાજે આજના માટે જાળવી રાખી છે એવા ત્રણે બાવલિયાઓને પણ અહીંથી વંદન કરું છું એટલા માટે અમે તારું અંગ કહેવાય જીવન ગોરાના આર્યન ભગત કે એટલે બંધ કરી દેવું પડે હા એને ઓખો સાંભળવું છે એમને ઉપડી છે હાવ વાહ વાહ કારણ કે મારે મારા સમયમાં બધા જ કલાકારોનો લાભ લેવાનો છે એટલે હમણાં કીર્તિદાન ભાઈએ બોલીવુડમાં ગાયું ઓખો ધબધબાટી બોલાવી છે વાહ ખમા બાપડીઓ એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી આહા હજાર ની ચાંદીની નોટ તમે ખૂબ આપે મોગલ અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય આ કહે મોગલ મોગલ ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી ના નીર ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જા આપે લહેરાજ મારા દ્વારકાના દેવની તો વાત આ ભૂતિયા આ મેરલાના જય હો દાદા બાપુ મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન ગિરનારે ગિરનારે ઓમ નમો નારાયણ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ અમદારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આહા મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન રાધે ઓર્કેટેડ સુરત અલ્પેશભાઈ ભેડા એમના તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારે જીતુમામા જીતુભાઈ ડેર તરફથી 51,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જગદંબાઈને ખૂબ આપે એટલે મને અહીંયા 18 વરણ બેઠા છે પણ
અમારા મીઠડો મામો અમરીશ મામા ડેર એમના તરફથી પણ 51,000 આવે એટલે મને એકાદ મારા જ ગીતમાં કડીમાં ગાવાનું મન થાય. ખમસે ગુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર કાયર હારા અડી ખમસે ગુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર કાયર અને ભગુડાના ટીલે બેઠા હોય કાયમના માટે ગાઈ છે તો આજ કેમને મોગલનો હોય મેળો એ માઈતર વેડો હૈડે ન પાર હેડો નેડાનો સૂત નેડો નેડો સૂત નેડો આ બે કડી મોગલમાની ગાવતા હતી ખાલી 30-35 સેકન્ડ માટે આપણે ક્યારના મને મામા ઈશારો કરતા હતા આપણે લાઈટ છેટ જેટલા બેઠા એ લાઇટિંગ આપણે કરી અને માને આ એક ભાવ વંદનાને આપણે વધાવી ઠેઠ જો ધારની ભીતે લાઈટો મિનિસ થવા એટલા માટે બધા બે બાજુ જેટલા બેઠા છે બસ 5-7 મિનિટ જ મારે હવે આ રાઉન્ડની છે છેલ્લે એટલા માટે બધા જેની પાસે મોબાઈલ હોય બધા મોગલનો હોય મેડો એ માઈતર વેડો હૈડે ન પાર હેડો નેહડાનો સૂત નેડો એ આ પુત્રું એઠું આપ આહા બાપો બાપો આહા બેઠા બેઠા બધા બેઠા રહેજો એટલે બરાબર આપણી વ્યવસ્થા જળવાય અને અવ્યવસ્થા ઊભી ન થાય એટલે બેઠા બેઠા અમારો મીઠડો મામો હેમત મામા ખવા જેના પિતાશ્રી પણ એવા દાતાર હતા પોતે પણ ખૂબ સારા કાર્યો કરે છે એવા હેમત મામા ખવા ધારાસભ્ય શ્રી જામજોધપુર એમના તરફથી 51,000 રૂપિયા અહીંયા આપવામાં આવે છે અને કિરણભાઈ ભદ્રાવળ એમના તરફથી 10,000 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે અને એવી ભગવતી મોગલ એટલે બેસી જાઓ બધા બેસી જાઓ એટલા માટે હવે બેસી જાઓ હવે રેડી આરતી થઈ ગઈ આપણે બેસી જાઓ બધા બેસી જાઓ વાહ વાહ પાકિસ્તાનેથી પાંખે પાંખે પાકિસ્તાનેથી પાંખે હિગળા ઉડી હાથે આમ જો બધા બેસી અને બે હાથે તાલ આપો એટલે વાતાવરણ સ્થિર થઈ જાય વેલા માના સાનિધ્યમાં જેટલી વ્યવસ્થા જાળવી એટલું આપણું યજ્ઞની આહુતિ નોંધાઈ જશે બેસી જાઓ મને બે હાથ ઊંચા કરીને તાળીનો તાલ આપો હાલો એટલે બધાએ આપણા વતીએ પ્રાર્થના થઈ જાય હા એમ બેસીને હો બધાએ બેસીને તાલ આપો હા પાકિસ્તાનેથી પાંખે હિગળા ઉડી હાકે જોયું જગત નાખે દેવીયું ના ગુણ દાખે દાખે આહા બધા હો એક પણ હાથ બાકી ન રહેવો જોઈએ આહા જો ધારની ભીતે બેઠા એ મને દેખાય છે એ તાલ આપે છે ત્યાં આહા જય હો અહીંયા યુએસએ થી જે એનઆરઆઈ આવ્યા છે એમના તરફથી પાઉન્ડ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બેનને આહા ફરમાઈશ આહા આરતીબેન રાહુલભાઈ મોગલ ગ્રુપ લંડન થી પધાર્યા છે અને એમના તરફથી અહીંયા પાઉન્ડ આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અને એક કડી પીઠળનો પડકારો કારો આયા બચાલા બેઠેલાને કહી દઉં બ્રહ્મા છે ને એની
ઘડી બદલે ભગવાન શિવ છે ઈ ધ્યાનમાં વયા જાય, વિષ્ણુ છે ઈ વિષ્ણુ કોઠી 11 આવે એટલે પોઢી જાય, સૂઈ જાય, ત્યારે 14 બ્રહ્માંડનું સંચાલન ભગવતી મોગલ કરે છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે. અને ઈ ભગવતી એને મોગલ કયો, હોનલ કયો, આવડ કયો, પીછળ કયો, જે કયો ઈ. પણ અમારી પાટરામાં વાળી લાકડી વાળી પીછળ પાટરામેથી હાલતી થઈ ભાઈ મોગલના પાટોત્સવમાં આવવા માટે તો ઘટના શું બની?